અત્યારે જો દેશ આખામાં જે ચર્ચા થઈ રહી છે તે થઈ રહી છે કે યુદ્ધ ક્યારે પૂરું થશે. કારણ કે રોજ એ જ ચિંતા કે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, ટ્રમ્પ શું નિવેદન આપશે, ઈરાન શું કરશે, હવે નેક્સ્ટ સ્ટેપ શું હશે. આ ચિંતાઓ હવે કદાચ વ્યાજબી લાગી રહી છે, કારણ કે સરકારે પણ જે પ્રકારના નિર્ણયો લીધા છે અને જે પ્રાવધાનો કર્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આવનારા દિવસમાં કોઈ ક્રાઇસિસ સિચ્યુએશનમાં દેશ ના આવી જાય એનું આગોતરું આયોજન સરકાર પણ કરી રહી છે. હવે આ આખા જીઓ પોલિટિકલ સિનારીઓમાં ઈરાનની ગેમ શું છે? ઈરાનની એક જ ગેમ છે કે દુશ્મનને હંફાવો અને માર્કેટને હથિયાર બનાવો, જેની અસર અત્યારે દુનિયાભરના માર્કેટ્સ પર પડી રહી છે. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, તમામ જગ્યાએ અત્યારે આ યુદ્ધની અસર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે. હવે આ આખી વાતમાં વારંવાર ચર્ચાતો રહ્યો છે તેવો આ એક દરિયાઈ માર્ગ, એક નાનકડો આ દરિયાઈ માર્ગ જે દુનિયાની અર્થવ્યવસ્થા પર એટલો પ્રભાવ બતાવે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી 20% જેટલું તેલ દુનિયાના અલગ અલગ ભાગોમાં જાય છે. જો ત્યાં એક દિવસ પણ તણાવ હોય તો બજાર ધ્રુજી જાય, અને જો અઠવાડિયાનો આ તણાવ રહે તો આખા દુનિયાની અર્થવ્યવસ્થા પર તે અસર કરી શકે છે. તેવો આ દરિયાઈ માર્ગનો પ્રભાવ છે. અને આ બધાની વચ્ચે ઈરાન શું કરી રહ્યું છે? ઈરાન જાણે છે કે તે સીધા યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સ કે ઇઝરાયલની સામે પડી શકવાનું નથી. એટલે ઈરાન એક જ સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે કે દુશ્મનને ધીમે ધીમે કરતા હંફાવો અને આ યુદ્ધમાં ટકી રહો. તમે જુઓ, એનર્જી રૂટ્સ પર દબાણ વધી રહ્યું છે, શિપિંગ રૂટ્સ પર તણાવ વધી રહ્યું છે, ઓઇલ સપ્લાય અને ગેસ સપ્લાય પર પણ અસર છે, જેના કારણે હોટલ બિઝનેસને પણ અસર થતી હોય તેવા અનેક ન્યૂઝ આજે તમારા પણ સાંભળવામાં આવ્યા હશે. આ સાથે પેટ્રોલ, ડીઝલ, ટ્રાન્સપોર્ટ અને રોજિંદી ચીજ વસ્તુઓમાં પણ ક્યાંક ક્રાઇસિસ સિચ્યુએશન ના આવી જાય તેવી દુનિયાભરના દેશોની સરકારોને ચિંતા છે. કારણ કે છેલ્લે તો સામાન્ય નાગરિકના ખિસ્સા પર આ વજન પડવાનું છે, અને યુદ્ધની આડકતરી કે સીધી અસર પણ આ જ વર્ગ પર પડવાની છે. હવે અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે લોકો વર્ષોથી વિચાર કરે છે, ગ્રીન એનર્જી પર વિચાર કરવામાં આવે છે, ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે ઓઇલ ડિપેન્ડન્સી ઘટાડવી જોઈએ, પણ જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે આ બધા વિચારો માત્ર હવાઈ રહી જાય છે. તેની પણ સાક્ષી અત્યારે આપણે બની રહ્યા છીએ. હવે વાત કરીએ ઇન્ડિયાની, તો ઇન્ડિયા એ મોટામાં મોટું ઓઇલ ઇમ્પોર્ટર છે, અને એમાં પણ ભારતનો મોટા ભાગનો દારોમદાર મિડલ ઇસ્ટ પર જ છે. અને એટલે જ એવી ચિંતા હવે વ્યાજબી બની છે કે આપણા રસોડા સુધી પણ આ યુદ્ધની અસર દેખાઈ શકે છે. આમ પણ જે એનર્જી રૂટને કંટ્રોલ કરે છે યુદ્ધમાં એ જ મજબૂત સ્થાન પર હોય છે, અને અત્યારે કદાચ એ જ લાભ ઈરાનને પણ મળી રહ્યો છે. ત્યારે તમારું શું કહેવું છે કે આ યુદ્ધ કેટલું ચાલશે અને તેની અસર કેટલા દિવસ સુધી ભોગવવી પડશે?